જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી। સમાજની દીકરીઓ સુરક્ષિત થાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સમાજની દીકરીઓને નિશાન બનાવતા તત્વો સામે સમાજ સંગઠિત થઈ કાર્યવાહી કરશે। આ સાથે જ ઓનલાઈન ગેમના રવાડે પાટીદાર સમાજનું યુવાધન ન ચડે તે માટે પણ ચિંતન કરવામાં આવ્યું। આ સાથે જ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પાટીદાર પરિવારોને બહાર લાવવા સમાજ પૂરા પ્રયાસ કરશે। આ બેઠકમાં મનોજ પનારા, અલ્પેશ કથિરિયા તેમજ દિનેશ બાંભણિયા સહિત પાટીદાર આગેવાનો હાજર રહ્યા। દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકાર સીધી સમાજની વાત પહોંચાડવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તો અલ્પેશ કથિરિયાએ કહ્યું કે સમાજના ભોગ બનેલા દીકરા દીકરીઓનું કાયદાકીય રીતે મદદ પૂરી પાડવામાં આવશે। લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરે છે તેમની યાદી પોલીસને આપવામાં આવશે। તો મનોજ પનારાએ સરકાર અને પોલીસ પ્રશાસન ગુંડાગીરી અને વ્યાજખોરો સામે કડક પગલાં લે તેવી માંગ કરી। જે રીતે પાટીદારોની એફઆઈઆર લેવામાં નથી આવતી, જે રીતે ગુંડાઓને પોલીસ સપોર્ટ કરતી હોય અથવા તો કૂડું વલણ રાખતી હોય, જે રીતે ગુંડાગીરી, લુખ્ખાગીરી અને વ્યાજખોરીને ડામવી જોઈએ, એ રીતે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે અને એના કારણે ખૂબ પાટીદારો ભોગ બની રહ્યા છે। ત્યારે અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એ મિટિંગની અંદર આવેલા યુવાનોનો પણ આ જ સૂર છે। તો આ તકે અમે સરકાર, ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્રને એલર્ટ કરીએ છીએ કે આ વિષય ખૂબ વધતો જાય છે, આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે। આજે બનાવો વધી રહ્યા છે અને આના કારણે જસદણ તાલુકાની અંદર ગુંડાગીરી ને લુખાગીરી જે ટપોરીગીરી જે તત્વો વધી રહ્યા છે એના સામે સમાજે મોહિમ ફૂંકી છે કે આવા એક પણ વ્યાજખોરોના ચુંગાલમાં કોઈ પણ સમાજનો યુવાન કે કોઈ પણ વ્યક્તિ ફસાણા હોય તો આજથી વ્યાજ બંધ કરવું, વ્યાજે નાણાં લેવા નહીં। જે કોઈ પણ લોકો આવા વ્યાજે નાણાં આપે છે અથવા ખોટી રીતે ફાઇનાન્સના લાયસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરી રહ્યા છે એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપવી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમામની આટડીઓ બંધ થાય, વ્યાજખોરી નાબૂદી થાય, લુખાઓનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે।